નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય છે ગુજરાતી 28/9/2024 માટેની આ પેપર બેંક છે, બરાબર છે, પ્રશ્ન બેંક। એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ, બરાબર છે। તો અહીં જે તમને પ્રશ્ન દેખાય છે આમાંથી જ તમારા શિક્ષક મિત્રો છે એ પેપર કાઢતા હોય છે, તો એના જવાબ જોઈશું। તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો। અને પીડીએફ મેળવવા માટે કમેન્ટ કરો પીડીએફ, અને જે વિદ્યાર્થી મિત્રોની સારી એવી વધારે કમેન્ટ હશે એને આપણે સોલ્યુશનની પીડીએફ પણ મોકલી આપીશું। અને પૂરા સોલ્યુશનનો વિડીયો જોઈતો હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। કમેન્ટ કરશો વિડીયો લિંક તો તમને ત્યાં પણ મળી રહેશે। જોઈએ આપણે તો પ્રશ્નના જવાબ આપણે આપવાના છે, બરાબર। 5 ગુણનો આ વિભાગ રહેશે। ગુજરાતનો સૌથી મોટો પર્વત ગિરનાર। બનાસકાંઠામાં કયો પર્વત છે? આરાસુર। તેની ઊંચાઈ 480 અને પગથિયા 999। સૌથી નાનો પર્વત કયા જિલ્લામાં છે? બનાસકાંઠામાં। 1000થી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતો તો કે ગિરનાર અને ચોટીલા। સૌથી નાના પર્વતની ઊંચાઈ અને પગથિયા તો અહીં લખેલા છે। આગળ જોઈશું આપણે વિભાગ બીજો। તો વર્ષમાં કેટલી વાર ડ્રો થતા હશે? તો કે મહિનામાં એકવાર થાય તો વર્ષમાં 12 વાર। 36 સપ્તાહનો સમયગાળો એટલે 3 વર્ષ। બેંકમાં ખાતું ખોલાવવા માટે કયા પુરાવા જોઈશે? તો કે ફોટો, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ। તમારા પૈસા ક્યારે પાછા મળશે? જો તમને નંબર ન લાગે તો નિઃશુલ્ક એટલે વિનામૂલ્ય અને જગ્યા એટલે સ્થળ। આગળ જોઈશું આપણે વિભાગ ત્રીજો। એમાં આપણને આપેલું છે તો કે ગુજરાતી વિષય કયા કયા વારે ભણવા મળશે? તો કે સોમ, મંગળ, બુધ, ગુરુ। કમ્પ્યુટર વિષય છે એ કયા દિવસે શીખવા મળશે? તો કે શુક્રવારે। શનિવારે સૌથી ઓછા તાસ કેમ છે? તો કે વહેલી છૂટી છે। મંગળવારે મધ્યાહન ભોજન બાદ શિક્ષક કયો વિષય ભણાવશે? તો મધ્યાહન ભોજન પછી સૌની આસપાસ વિષય ભણીશું। બુધવારે રંગપૂર્ણી કરવાની હોય તો ગાયન અને વાદન ક્યારે થશે? બરાબર, તો સંગીત છે એ અહીં લખેલું છે તો કે મંગળવારે। અને ગુરુવારે સંગીતનો વિષય આવશે। પ્રશ્ન નંબર બીજો, વિકલ્પ પસંદ કરવાનો છે। આના 5 ગુણ રહેશે। તો 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી, તો આમાં આવશે ઓપ્શન એ। આમાં આવશે બીજું, તો આમાં આવશે એ। ચોથાની અંદર આપણે જવાબમાં લખીએ બ, ત્યાર પછી ચોરી ગયું, ઓપ્શન એ આવશે। વાર ન લાગે એટલે કે તરત આવી ગયા, ગભરાઈ ગયા, અચાનક જાગ્યો, કોને કહેવી, બરાબર છે, દૂર ફેંકી દીધી, સહન નહોતો થતો, ત્યાર પછી ઉમંગ હતો। આગળ આપણે જવાબ જોઈએ। સંભળાતું હતું સરસ મજાનું, બરાબર। હકારમાં ડોકું હલાવ્યું એટલે માથું હલાવ્યું। ઓકે, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ત્યાર પછી આગળ આપણે જોઈએ તો હુપાહુપ, ચૂપાચૂપ, વરસ તો તરસ, ટાલ તો છાલ, મોટા તો ગોટા અને આવો તો લાવો, આવી રીતે જવાબ આવશે। ત્યાર પછી લાવ્યા આવ્યા, શીંગડા ભીંગડા, ગાય જાય, વીરો હીરો, ન્યારો પ્યારો, આવા જવાબ આવશે। ત્યાર પછી ઝાડ વાડ, લાડુ પાડું, કરાવે ડરાવે, આવી ભાગી અને છેલ્લે કાકડી તો લાકડી। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 4માં શું કરવાનું છે? તો કે કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ વાક્ય બનાવીને લખવાના છે। તો ગઈકાલે અમે પિકનિક ગયા હતા, આજે અમે પિકનિક જઈ રહ્યા છીએ અને આવતીકાલે અમે પિકનિકમાં જઈશું। હું ભજન ગાઈ રહ્યો છું, તો ગઈકાલે અમે ભજન ગાયું, આવતીકાલે હું ભજન ગાઈશ। ગઈકાલે ચેસની સ્પર્ધા થઈ હતી, આજે ચેસની સ્પર્ધા થઈ રહી છે અને આવતીકાલે ચેસની સ્પર્ધા થશે, આવી રીતે વાક્ય બનાવી અને લખી દેવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, એના પણ 5 ગુણ છે। ઓકે, તો નદી કિનારે સાંજ, મારો મિત્ર, મારી સખી અને તડકો, આના વિશે આપણે 8 થી 10 વાક્ય લખવાના છે। તમારે જે પણ લખવો હોય ટોપિક, જે પણ વિષય લખવો હોય એ કમેન્ટમાં લખજો, ત્યાં હું તમને 8 થી 10 વાક્ય એના આપી દઈશ। પણ તમારે સારી એવી કમેન્ટ કરેલી હોવી જોઈએ, વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરેલી હશે ચેનલને, તો તમને ફટાફટ જવાબ પણ મળી જશે અને પીડીએફ પણ મળી જશે। મળીએ આવતા વિડીયોની અંદર।